आप सौ दर्शक मित्रों ने सौ प्रथम तो स्वतंत्रता पर्वनी पूर्व दिने आप सौने खूब खूब शुभकामना पाठवुं छुं। वंदे मातरम कहूँ छुं। आप सौना हृदयनी अंदर आपणा तिरंगानी आन बान अने शाननी ज्योत, भक्तिनी ज्योत, राष्ट्रभक्तिनी ज्योत सदैव प्रज्वलित रहे अने आपणे सौ कोई आ देश माटे जीवीए, देश माटे काम करीए एवं कार्य करता रहीए एवी शुभेच्छा पाठवुं छुं। आजे हर घर तिरंगा घर घर तिरंगा अंतर्गत देशना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबे समग्र भारतवर्षनी अंदर घर घर तिरंगानुं एक आह्वान कर्युं छे। त्यारे आह्वानना स्वरूपे तिरंगा रेलीओनुं आयोजन सर्व भारतवर्षनी अंदर थई रह्युं छे। गईकाले मांडवी तालुकाना गढ़सीसा गामे थयुं, त्यारबाद मांडवी शहेरनुं जे समुद्र रमणीय समुद्र छे ए समुद्रनी अंदर पण बोट मार्फते पण तिरंगा यात्रा थई। आजे मांडवी शहर में शहरना नगरपालिकाना सौ पदाधिकारीओ, संगठनना सौ पदाधिकारीओ, सरकारी अधिकारीओ अने स्कूलनी शाळाना विद्यार्थीओए भावभेर देशनी आन बान अने शान समा तिरंगानी यात्रामां सौए उमळकाभेर भाग लीधो। ठेर ठेर रस्तामां पुष्पोथी स्वागत पण करवामां आव्युं अने आ तिरंगा प्रत्येनो प्रेम अक्षुण्ण रहे। आज आपणे अहींया सुभाषचंद्र बोઝની प्रतिमा पासे આપણે સૌ કોઈ આ રેલીનું સમાપન કર્યું છે। આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાના આત્માનું બલિદાન આપ્યું છે। આપણે સૌ કોઈએ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માગું છું કે તત્કાલીન તે સમયે તે વખતના ક્રાંતિકારીઓએ પોતાનું જીવન આમ ભારત માતા માટે સમર્પિત કરી દીધું। આપણે આપણું જીવન ભારત માતા માટે જીવીને સમર્પિત કરવાનું છે। આપણે જે પણ સ્થાન ઉપર છીએ, જે પણ જગ્યા ઉપર છીએ, જે પણ જવાબદારી ઉપર છીએ, ત્યાં આપણે સૌ કોઈ આપણો નાગરિક ધર્મ, કર્તવ્ય ધર્મ અને આપણા દેશ પ્રત્યેની વફાદારી સાથે, રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આપણે સૌ કોઈ કાર્ય કરતા રહીએ એવી અપેક્ષા પણ આપણા સૌ પાસેથી છે અને આપણે સૌ કોઈએ અપેક્ષા રાખીએ। એ સંદર્ભે આજે ફરીથી આ રેલીમાં જોડાનાર સૌ બંધુ ભગીનીનો હું હૃદયથી આભાર પણ વ્યક્ત કરું છું। प्रशासन द्वारा जो व्यवस्था थी एमनो पण आभार अने आपना माध्यमथी फरीथी आपणा स्वतंत्र पर्वनी अनेक अनेक शुभकामनाओं। अनिरुद्धभाई अगाऊ एक ज दिवस જ્યારે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીના એક જ દિવસ તિરંગો ફરકાવ્યો અને લલકાવ્યા બીજા જ્યારે આજે 3 દિવસ સુધી સમગ્ર દેશ તિરંગા યાત્રાઓ તિરંગાઓની ગાજવું હોય ત્યારે શું બદલાવ આવ્યો? તમારી વાત સાચી છે। અગાઉ માત્ર રાષ્ટ્રીય પર્વને એકાદ દિવસમાં ઉજવણી કરી અને સૌ કોઈ ઉજવણી પૂરી કરી દેતા હતા, परंतु प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेबे आ राष्ट्रीय पर्व ने सदैव रीते माणस जीवे अने पोताना हृदय में भारतीयना हृदय दरेक भारतीयना हृदय में देश प्रत्येनो प्रेम अने देश प्रत्येनो भाव सदैव जीवित रहे अने नवी पेढ़ी कारण के भूतकाल में जेने आज़ादी माटे जीव होमी दीधा अने आज़ादी लेती वखते जे लोको हता एणे ए समयनी स्थिति जोई छे, समझी छे, जाणी छे। આજની જે નવી યુવા પેઢી છે, નવી યુવા પેઢીએ આ ક્રાંતિકારીઓના બલિદાનની, આપણી પરવશતાની, આપણે પરાધીનતાની એ સ્થિતિને ખબર નથી, પરંતુ આપણા મન ઉપર હંમેશા વિદેશી લોકોએ ભાવથી એવો દબાવ રાખ્યો છે કે આપણો વિચાર એ ક્યારેય આપણા આત્મનિર્ભર ભારત પ્રત્યે નથી રહ્યો। એટલે એ આત્મનિર્ભર ભારત બને, ભારતને પ્રથમ ભાવ સાથે ગણીએ, એ ભાવની કલ્પના દરેક વ્યક્તિના હૃદયમાં ત્યારે જાગશે કે સતત ને સતત આવા કાર્યો દ્વારા, દેશભક્તિના કાર્યો દ્વારા આપણે સૌ કોઈ પ્રવૃત્ત રહીશું તો દરેકના હૃદયમાં રહેશે। એટલે આપનો પ્રશ્ન ઉચિત છે કે આપણે સૌએ સતત ભારત માતા પ્રત્યે, દેશ ભારત પ્રત્યે આ ભાવને પ્રજ્વલિત રાખવો આવશ્યક છે। એના માટેના આ કાર્યક્રમો છે।